મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા જ હોબાળો છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે આજે મહાનગરની આજે સામાન્ય સભા હતી, આ સામાન્ય સભામાં કહી શકાય કે પત્રકારોને બહાર રહેવા માટે કહ્યું હતું, જ્યારે જે મહિલા કોર્પોરેટર છે તેમના પતિઓ આજે સભા છે તે સભાની અંદર જોવા મળી રહ્યા. હાલ તો જે કમિશનર છે તેમના દ્વારા એક્શન લેવાના પ્લાન છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ મેયર દ્વારા હાલ આજે સમગ્ર મામલે મૌન સેવી લીધું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા. શું કહેશો? મહિલાના કોર્પોરેટર જે છે તેમના પતિઓ સભાની અંદર જોવા મળી છે, પત્રકારોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. પત્રકારો કોઈ પણ બહાર કાઢવામાં આવી નથી. અત્યારે પાર્ટીની એક સમિતિની બેઠક હતી, એમાં 15 સમિતિની રચના થઈ. બહાર કાઢેલા છે એવા વિડીયો છે. મહિલા કોર્પોરેટરના પતિઓ જે આ સભા છે તે સભાની અંદર હાજર હતા. શું કહેશો? આને લઈને શું કોઈ એક્શન લેવાશે? આગામી એમાં એક્શન લેવામાં આવશે. કયા પ્રકારના એક્શન લેવામાં આવશે? એમને અત્યારે સૂચના આપવામાં આવશે કે આવનારા દિવસોમાં સભામાં કોઈ એલાઉડ નહીં થાય, સભામાં કાર્યમાં. તો મહિલા સશક્તિની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ મહિલાઓ સામે મહાનગરપાલિકા જ અત્યાચાર કરતું હોય તે પ્રકારના દ્રશ્યો ચોક્કસપણે કહી શકાય, કારણ કે મહિલા કોર્પોરેટ ચૂંટાઈને આવે છે તો એમના પતિ તેમની જગ્યાએ અહીં જોવા મળી રહ્યા છે. શું કહેશો? એમનો સખત આદેશ અત્યારે આપવામાં આવે છે કે આવનારી સભામાં કોઈ પણ મહિલા કોર્પોરેટર સિવાય એમના પતિઓ કે કોઈ પણ એમના સદસ્યો, ફેમિલી સદસ્યો એલાઉડ નહીં કરવામાં આવે. તો અત્યારે આવ્યા છે એમના વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી કરાશે? અત્યારે અમે આદેશ આપી છે કે આવનારા સભામાં કોઈ પણ ખુલાસો માંગશું કે કેમ આવ્યા, અને આવનારા સભામાં એમને નહીં એલાઉડ કરીએ. અત્યારે તમે વાત કરી કે 52 સભ્યોને આઈ કાર્ડ આપવામાં આવે છે, તો આઈ કાર્ડ ચેક કરવામાં આવશે? હા, આઈ કાર્ડ ચેક કરવામાં આવશે. આવનારી સભામાં અમે આઈ કાર્ડ ચેક કરીને જ પછી એલાઉડ કરીને જ આગળ સભા ચલાવ. અત્યારે આઈ કાર્ડ ને ચેક કરવાના અત્યારે ઓલમોસ્ટ બધાને આઈ કાર્ડ આપી દીધા છે. અમુક પાસે હશે, અમુક પાસે નહીં હોય. એ પણ ખુલાસો અમે માંગશું કેમ લઈને આવ્યા નથી. મહાનગરપાલિકાનો આ કોન્ફરન્સ હોલ છે, તો એમાં પાર્ટીની મીટિંગ કેટલી યોગ્ય? પાર્ટીની કોઈ મીટિંગ મેન્ડેટ માટેની હતી કે રચના સમિતિની, એ માટે પણ અમે સંગઠનને પૂછીશું કે આ આવનારા દિવસોમાં આવા નહીં કોર્પોરેશનને લગતા વિષયોમાં પાર્ટી દખલ ન કરીએ. તો પછી અત્યારે જે પાર્ટીની તમે વાત કરી કે પાર્ટીની મીટિંગ હતી, તો આ કોન્ફરન્સ હોલમાં લોકોની હોય કે કોર્પોરેટર માટેની મીટિંગ ન હોય, તો પાર્ટીને કેમ ઇન્વોલ્વ કરવામાં આવી? પાર્ટીને ઉપરથી મેન્ડેટ આપવા માટે અમે બધા ભેગા એકત્રિત થયા હતા, અને 15 સમિતિઓની રચના અને ચેરમેન અને વાઇસ ચેરમેનની રચના કરવામાં આવી છે. આવી કોઈ જોગવાઈ છે પાર્ટીના લોકોને મીટિંગ કરી શકે? કાલ સવારે કોઈ પણ લોકો એમ કહે કે અમારા કોન્ફરન્સ હોલ જોઈએ છે તો તેમને આપવામાં આવશે? ના, એવી કોઈ જોગવાઈ હોતી નથી, પણ હાલ 15 સમિતિઓની રચના સભાના શરૂઆતમાં કરવામાં આવશે. સભ્યોની સમિતિની વાત છે, પાર્ટીની મીટિંગની તમે વાત કરી, તો કોઈને લોકોને અથવા તો કોઈ કોર્પોરેટ કંપનીને આ હોલ જોતો હોય તો તમે આપશો? ના, એના માટે કોઈ જોગવાઈ નથી. એના માટે પણ અમે ચર્ચાઓ વિચારણા કરશું. તો તમે મીટિંગ કરી તો એના વિરુદ્ધ કેવું પ્રકારના આગળ દિવસોનો રણનીતિ? એના માટે અમે ચર્ચા કરશું. આવનારા દિવસોમાં એ ન થાય એ માટે અમે જગ્યાઓની પણ વિચારણા કરશું. બિલકુલ. તો મેયર છે તે ગોળ ગોળ જવાબ ફેરવી રહ્યા છે, પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાનો જે કોર્પોરેશન હોલ છે તેની અંદર જે ચૂંટાયેલા જે કોર્પોરેટ છે તેના પતિઓ અહીં જોવા મળી રહ્યા હતા, જ્યારે પત્રકારોને બહાર કાઢવાની કોશિશ છે તે કરવામાં આવી હતી. હાલ તો કહી શકાય કે જે મહાનગરપાલિકાની જે બિલ્ડિંગ છે તેની અંદર પાર્ટીની મિટિંગો પણ થઈ રહી છે તેવું મેયર અત્યારે સ્વીકારી રહ્યા છે. તમારા નિવેદનનો ફેરવો મેયર શ્રી તમે મિસગાઈડની વાત કરો છો, પણ મિસગાઈડ કોણે કમિશનરે કરી જવાબદાર નથી લેતા. અધિનિયમો કયા પ્રકારના છે? અધિનિયમો કોઈ એવા છે જ નહીં કે જેને કોઈ પત્રકારોને દૂર તમે વાત કરી કે રાજકોટ મહાનગરપાલિકાના જે અધિનિયમો છે તેને અમે અપનાવી રહ્યા છીએ, તો એ રાજકોટ મહાનગરપાલિકામાં કયા પ્રકારના અધિનિયમો છે? એવા કોઈ અધિનિયમો નથી કે સામાન્ય સભામાં કોઈ એલાઉડ ન હોય. આપની અમને અમારી મિસગાઈડના લીધે આ થયું છે. મને જ્ઞાન છે એટલે તો કહું છું ને. તો અધિનિયમ કેને કહેવાય? અધિનિયમો જે અપનાવ્યા છે એને જ કહેવાય ને. આ સરકાર શ્રી અને જીપીએમસી એક્ટ દ્વારા જે અપનાવ્યા એ જ કહેવાય. કયા પ્રકારના? કયા પ્રકારના? રવિ બિલકુલ. તો જે પ્રકારે વાત કરવામાં આવે તો હાલ જે મેયર છે તે પ્રશ્નોના જવાબ આપવાના બદલે તેઓની ચેમ્બરની અંદર ગયા, અને કહી શકાય કે જે પ્રકારે મોરબી મહાનગરપાલિકાની આજે જે સામાન્ય સભા મળી હતી તેમાં મેયર પાસે કોઈ પણ જાતનો જવાબ છે તે જવાબ નહોતો, અને તે જવાબથી છટકવા માટે તેઓ પોતાની ચેમ્બરની અંદર કરી ગયા છે, કારણ કે લોકો સવાલ કરી રહ્યા છે. તે પ્રકારે મોરબીની જે જનતાઓ છે તે જનતાઓ સવાલ કરી રહી છે, સતત સમસ્યાઓનો સામનો કરી રહી છે, પરંતુ આ સમસ્યાને દૂર કરવાના બદલે પોતાની જે એસી વાળી ચેમ્બર છે તે એસી વાળી ચેમ્બરની અંદર મેયરો છે, જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો છે, કોઈ પણ જે ચૂંટાયેલા કોર્પોરેટર છે તે આ સમગ્ર બાબતે હાલ તો કોઈ જવાબ નથી આપી રહ્યા, પરંતુ
સ્પષ્ટપણે કહી શકાય કે મોરબીની અંદર જે સમસ્યાઓ વારંવાર સર્જાઈ રહી છે, ચોમાસું હોય કે ચોમાસું પહેલાના દ્રશ્યો હોય, તમામ દ્રશ્યો છે તે એક સમાન જોવા મળી રહ્યા છે. લોકો વારંવાર રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ આ રજૂઆત માત્ર કાગળ ઉપર હોય તે પ્રકારના દ્રશ્યો મોરબીની અંદર જોવા મળી રહ્યા છે. મેયર સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મેયરે પોતાની જે મૌન સેવી લીધું છે અને તેમની ચેમ્બરની અંદર કરી રહ્યા છે, કારણ કે તેમની પાસે કોઈ પણ જાતનો જવાબ નથી. મેયરને જે રાજકોટ મહાનગરપાલિકાના કહી શકાય કે અધિનિયમની વાત કરવામાં આવે છે, પરંતુ અધિનિયમ તેમને જ ખબર નથી તેવી વાત સ્પષ્ટપણે અત્યારે મોરબીની અંદર જોવા મળી રહી છે.